નમસ્કાર. રાજકોટની ધરામાં આજે રાજકોટની અંદર આજે ત્રીજું ઇન્ટરવ્યૂ આજે બીજું છે પણ ટોટલ ત્રીજું ઇન્ટરવ્યૂ. પહેલું ઇન્ટરવ્યૂ 99.99, બીજું ઇન્ટરવ્યૂ 99.95 એન્ડ ધ થર્ડ વન ઇઝ ઓલ્સો 99.95. આપણી વચ્ચે છે પ્રેમ પંડ્યા કે જેણે ગુજરાત બોર્ડની અંદર 5th રેન્ક હાંસિલ કર્યો છે અને એણે 99.95 99.95 PR હાંસિલ કર્યા છે. તો પ્રેમ, કયા કયા સબ્જેક્ટમાં તારા શું માર્ક્સ છે મારે જાણવા છે ને આમ આજે તે 5મો રેન્ક છે ગુજરાતની અંદર. બીજું મારે ખાસ એડ કરવું છે, સાથે દીકરી છે પ્રેમની બેન, એણે પણ 12 કોમર્સની એક્ઝામ આપી છે અને એના PR 99.97 એટલે સમગ્ર ગુજરાતમાં 3rd રેન્ક છે. આ બંને 10મું અને 12મું. 10મામાં 5th રેન્ક, 12મામાં 3rd રેન્ક. આજે જે ફ્રેમમાં છે ને તારલાઓ જ છે, સુપરસ્ટાર છે અમારે બંને. તો ખાસ આજે આપણે ત્યાં ઉપસ્થિત છીએ. તો ખાસ તું માર્ક્સ જણાવ. મારે ગણિતમાં બેઝિક ગણિત હતું, એમાં 100માંથી 100 આવ્યા છે. સાયન્સમાં 99 છે, પછી એસએસમાં 97 છે, પછી ઇંગ્લિશમાં 96 માર્ક્સ છે, ગુજરાતીમાં 95 માર્ક્સ છે અને સંસ્કૃતમાં પણ 99 માર્ક્સ છે. અચ્છા, અરે વાહ, બહુ સરસ માર્ક્સ હાસિલ કર્યા છે અને રિઝલ્ટ અવ્વલ દરજ્જાનું એટલે કે 5મો ક્રમાંક હાસિલ કરવો દેટ ઇઝ નોટ અ સ્મોલ થિંગ અને બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. આપણે જે 100માંથી 100 માર્ક્સ છે મેથેમેટિક્સ, તો એની તારી પ્રિપરેશન કઈ રીતે હતી? પ્રિપરેશન પહેલેથી બધા સૂત્ર ને એમાં તો ધ્યાન રાખ્યું જ છે. પછી તમે ઓલા મહાતાંડવ સેશન્સ લીધા, બધા એ આખા અટેમ્પ્ટ કર્યા. પછી જે હેતુલક્ષીના તમે ઓલા બધા સેશન્સ લીધા હતા એ બધા અટેમ્પ્ટ કર્યા હતા. પછી આપણે IMP બેચમાં તમે બધા DPP આપતા હતા, એમાં નવરો હોય ત્યારે બધા હેતુલક્ષી સોલ્વ કરી લેતો, મોટા દાખલા સોલ્વ કરી લેતો. એવી રીતે પ્રિપરેશન પહેલેથી જ કરી. મતલબ તું IMP બેચમાં હતો? IMP બેચથી જોઈન્ટ થયો હતો. ઓકે. અને વોટ ઇફ ટોપર બેચમાં તું જોઈન હોત તો વાહેલા 4 PR વધી જાય. 99.95 છે તો 99 થઈ શકે. થેન્ક યુ બેટા, ભરોસો મૂકવા માટે. પણ બેટા મારે ખાસ એ કે વિદ્યાકુલમાં થી તને શું બેનિફિટ થયો? તું ભલે લેટ જોઈન થયો કે વોટ એવર, પણ તને શું લાગ્યું અંદરથી, શું ફીલ થયું? એટલે મારી અંદર જે લેક ઓફ કોન્ફિડન્સ હતો કે આ વિષયમાં આવા ટફ ક્વેશ્ચન આવી જાય કે ફેરવીને પૂછી લે તો હું કરીશ, તો એ બધા જે હોય ડર હોય અંદરનો એ ઓગળી ગયો. પછી ઓલા બધા દાખલાને એની સોલ્વ કરવાની સ્પીડ પણ વધી મારી. પછી ગમે ક્વેશ્ચન હોય તો એને સમજીને અટેમ્પ્ટ કરતા શીખી ગયો. પેલી ઘણી વખત આપણે સમજાવીને ગમે બીજો જવાબ લખ નાખતો હું. હવે એટલું સમજી ગયું કે ટ્વિસ્ટ કરીને પૂછે તો સાચો જવાબ લખતા ફાવી ગયું. અરે વાહ, બરાબર છે. અને શિક્ષકોના કોઈ સ્પેશિયલ કોઈ તને કઈ ઇન્સિડન્ટ યાદ હોય? ઇન્સિડન્ટ તો તમે ને હિરેન સરે જે બધા ડાન્સ કર્યા છે, પછી પાર્થ સરે છેલ્લે એક્ઝામમાં જ્યારે પ્રેશરમાં હોય ત્યારે ભારત માતા કી જય હો, એ બધી આખું એક ફની મોમેન્ટ આવે એટલે બધી સ્ટ્રેસ ને બધું રિલીફ થઈ જતું એ સમયે. બરાબર છે. ધ્રુવીબેનની કઈ એવી મોમેન્ટ તને યાદ હોય? ધ્રુવી મેડમના તો ગીત જ યાદ છે બધા. અરે વાહ. અને જે તારો અઘરો વિષય તને કયો? મને અઘરો વિષય સોશિયલ સાયન્સ લાગતો. એને કેટલા માર્ક્સ છે સોશિયલ સાયન્સ? એમાં 97 છે. એમાં કે 97 છે તો એ 97માં એને અઘરો લાગતો હતો. એ 97 કઈ રીતે લાવ્યો અઘરામાંથી? એમાં મારે એક તો પહેલી વાત તો નકશા મને સાવ બહુ અઘરા પડતા. એમાં હું પ્લેસ બહુ ભૂલી જતો. તો છેલ્લે એન્ડ સમયે પાર્થ સરે આખો સેશન લીધો હતો એમાં, અને વિદ્યાકુલમાં પણ આપણે એપ ઉપર પણ એ સેશન લીધા હતા. એટલે એમાં એકદમ માઇન્ડ મેપ્સ આપતા, એટલે એનાથી એકદમ સરળ થઈ ગયા હતા નકશા. એટલે એમાં મારે પૂરા આવી ગયા. પછી લોંગ ક્વેશ્ચન્સમાં મને એને પોઈન્ટ્સ બનાવતા ન ફાવતા, એટલે એમાં લેક ઓફ પોઈન્ટ્સ થઈ જતા કે 4 માર્કનો પૂછ્યો તો 2 માર્કનો જ કન્ટેન્ટ લખે. 2 માર્કનો જ કન્ટેન્ટ લખે. સાહેબે શીખવાડ્યું કે કેવી રીતે કન્ટેન્ટ વધારવો તમારે, અને થોડુંક ઘણો સ્કૂલનો પણ સપોર્ટ રહ્યો એમાં. બરાબર, થોડું ઘણું નહીં, કેમ નહીં. એ તો શાળા છે ભાઈ, એ તો. અને અમે તો દર વખતે કહીએ છીએ શાળા અને કોચિંગ આ બંને બાળકને બે બાજુથી સપોર્ટ આપે અને 2 હાથેથી બાળકને છે એ ઉપર લાવે. અરે વાહ, સરસ, ગ્રેટ. તૈયારીઓમાં ક્યાંય તને એવું લાગ્યું હોય ક્યારેક વચ્ચે થાકી ગયો એવું કોઈ મોમેન્ટ કે બસ હવે ઘણું થઈ ગયું? થાકી ગયો એવું
છેલ્લા પેપરમાં લાગી ગયું હતું, કારણ કે એક તો બહુ આખેલે ગેપ આવી ગયો હતો હા. અને પેપર્સ વખતે ઓલું થતું હતું, અંદરથી થતું જ હોય બધા વિદ્યાર્થીઓને કે હવે પેપર્સ જલ્દી જાય તો સારું. એટલે એક તો પાછું મને થતું હતું. મારો એક તો અનફેવરેટ સબ્જેક્ટ એસએસ રહ્યો અને છેલ્લું પેપર જ એસએસ નું હતું, એટલે વધારે ઓલું લાગતું હતું. ઓકે. એમાં મેથ્સમાં રજાઓ બેઝિક હતું ને? હા, બેસિક્સ. ઓકે, 6 દિવસની રજા. દિવસની. તો પછી અત્યારે પપ્પા શું કામ કરે છે? પપ્પાને પાનનો ગલ્લો છે. ઓકે. અને બેન, મારે ખાસ તમારી પાસેથી જાણવું છે. 99.97 PR છે, એટલે આમ તો સમગ્ર ગુજરાતમાં તમે 3જા ક્રમે છો. શું ગોલ છે બેન? હવે તો મારે તો બેન્કિંગ સેક્ટરમાં જવું છે એમ. ઓકે, એટલે બેન્કિંગ સેક્ટરમાં મતલબ અત્યારે BBA કરશો, BCom કરશો? BBA. ઓકે. અને તમારી કઈ રીતની તૈયારીઓ હતી ટોપર્સ તરીકેની, તમે જે આ ટોપર બન્યા એમાં? હું તો મારી રીતે સેલ્ફ સ્ટડી વધારે કરતી અને જે નો સમજાય એ પછી નીલકંઠ સર પાસેથી SP મારે થોડોક વીક હતો, એ સબ્જેક્ટ વીક હતો. Okay. લેટર ને એમાં મારા હાલતા કપાઈ જ જતા મારે. Okay. તો નીલકંઠ સરનો વિડીયો જોઈ લેતી, જે ટોપિક્સ ન સમજાતા બધા એમના ચેપ્ટર એમાંથી જ જોયા, એટલે SP માં તો એમાં 100 માંથી 100 આવી ગયા. એટલે અચ્છા, SP માં 100 માંથી 100. SP BA તમારા માં. મને જનરલ માર્ક્સ કહો તો કયા કયા છે? ઇકોમાં મતલબ અકાઉન્ટમાં? અકાઉન્ટમાં 98, ઓકે. સ્ટેટમાં? 99, ઓહો. ઇકોમાં? ઇકોમાં 94 આવી ગયા, ખબર નહીં, કાપી નાખ્યા વધારે. અચ્છા, ઓકે. ઇકો પછી ઇંગ્લિશમાં? ઇંગ્લિશમાં 91, ઓકે. SPમાં 100, BA માં 100 BAમાં 100. ઓકે. થિયોરિટિકલ સબ્જેક્ટમાં? અને ગુજરાતીમાં 3. SP વીક હતું, SP વીક હતું. નીલકંઠ સરના વિડીયો જોયા હા. અને 100 લાવ્યા. ભાઈ, નીલકંઠ સરને અત્રેથી યાદ કરવા પડે આપણે. એવી કોઈ ટીપ બેટા તું 10માના વિદ્યાર્થીઓને શું આપીશ? 10માના વિદ્યાર્થીઓ નહીં, કે ઘણા લોકો શરૂઆતથી ધ્યાન ન દે. એક તો એ કાંઈક મેં પોતે કરેલી છે ભૂલ, કે શરૂઆતમાં બહુ સિરિયસ ન લે, પછી સિરિયસ એટલે બહુ સિરિયસ નહીં લઈ લેવાનું. ઘણા પછી 10-10, 12-12 કલાક વાંચે, નીંદર પૂરી ન કરે, અને ખાસ કરીને એક્ઝામ સમયે બધા રાત ઉજાગરા વધારે કરે, નીંદર પૂરી ન કરે ને સ્ટ્રેસમાં આવી જાય. તો એવું ન કરે, રોજનું 2-3 કલાક વાંચી લેવાય, 1 કલાક રોજ વાંચી લેવાય, એટલે કન્સિસ્ટન્સી રાખવાનું. હા, બરાબર છે, બરાબર છે. એટલે વધારે વાંચો એનાથી ન મળે, કારણ કે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી હોવી જોઈએ, હા. અત્યારે જરૂરી. વિદ્યાકુલનું કયું ફીચર તને એમ ગમ્યું વિદ્યાકુલ એપ્લિકેશનમાં? એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર્સ તો હતા જ, હા. એની સાથે એક તો તમારી એકની ચેટ આવે, એટલે તમે ડિસ્ટર્બ ન થાવ. હા. અને પ્લસ રેકોર્ડેડ ક્લાસીસ, કારણ કે એક જ ટોપિક મિસ થઈ ગયો હોય અથવા કોઈ દી ક્યાંક બહાર ગયા હોય તો તમે મિસ કરી ગયા હોય તો તમને કામ આવે. ક્યાંક બહાર ગામ જવાનું થાય તો તમે પાછળથી લેક્ચર્સ જોઈ શકો. બરાબર. અને DPP તો આપણને મળતી, ઈ સોલ્વ કરો એટલે મોસ્ટ ઓફ ધ આખા ટોપિક ક્લિયર જ થઈ જાય. અને બરાબર. માઇન્ડ મેપ્સ તો છેલ્લે લગી કામ આવ્યા છે. ઓકે, ગ્રેટ. આમ જોવા જાવ તો આપણે ઘણી વખત આ કદાચ છોકરાઓ સાંભળ્યું હશે, પણ મને દર વખતે કહેવાનું મન થાય કે મહેનત કરીએ છીએ, દોડધામ કરીએ છીએ, અમે ઘણા ઉજાગરા કર્યા છે, અમે ઘણી દોડધામ કરી છે, ઘણા બધા કલાકો આપણે ઊભા રહીને લેક્ચર્સ લીધા છે. સાહેબે 22 કલાક ઊભા રહીને લેક્ચર લીધા, તમે 13 કલાકના લેક્ચર્સ, 14 કલાકના લેક્ચર લીધા, 18 કલાક, 20 કલાક. પણ આવી રીતે જ્યારે ઇન્ટરવ્યૂઝમાં નીકળીએ ને ત્યારે અમારો એકદમ થાક ઉતરી જાય. મતલબ આમ એમ થાય કે ઠીક છે, જે કર્યું છે એ આપણે બહુ સારી રીતે એક સાચા ઇન્ટેન્શનથી, જે ઇન્ટેન્શનથી કર્યું હતું એ લોકો સુધી પહોંચ્યું, એટલે એના આજે આત્મસંતોષની ભાવનાઓ અમને મળે છે. અને આનંદ થાય જ્યારે આવી રીતે બાળકો આટલા સરસ પરિણામ હાંસિલ કરે છે. બરાબર. તો ખાસ વિદ્યાર્થીઓ, આ તમે પણ આ રીતે હવે આગળના વર્ષોમાં એક્ઝામ દેવાના છે. આ બધી ટિપ્સ છે, એણે કન્સિસ્ટન્સી શબ્દ યુઝ કર્યો છે. ડેઈલી તમે 1-2 કલાક, 2-3 કલાક તમે વાંચવાનું શરૂ કરો. બોર્ડની પરીક્ષા આવશે ત્યાં સુધી એકદમ હળવા, કોઈ લોડ નહીં રહે, કારણ કે શરૂઆતથી તમારી તૈયારીઓ બેસ્ટ હશે. અને વિદ્યાકુલ હર હંમેશ તમારી સાથે છે. અત્યારે પણ આપણી બેચના એડમિશન શરૂ છે, તો હજુ એ ભાઈ ટોપર બેચમાં ટોપર બેચમાં લઈ જ લેવું જોઈએ. હે? એ ભૂલ કરી દીધી છે, બીજાને ન કરવી જોઈએ. તો એટલે કહીએ છીએ કે ટોપર બેચમાં લેટ ન કરો. જેટલા જલ્દી જોઈન થશો એટલો વધુ ફાયદો છે. મળીએ છીએ કોઈ નવા ઇન્ટરવ્યૂમાં નવી ચર્ચા સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.